બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વિરમપુર ગામમાં સંભાવ ટ્રસ્ટ દ્વારા કુપોષિત સગર્ભા મહિલાઓને કુપોષણથી બચવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું। મહિલાઓ અને બાળકોમાં કુપોષણ તેમજ ટીબીના દર્દીઓ માટે અનોખું અભિયાન અને આ અભિયાનના ભાગરૂપે મહિલાઓને પોષણ કીટનું વિતરણ કરાયું। વિરમપુર ગામે પીએમ મોદીના અભિયાનને અનુસરી સંભાવ ટ્રસ્ટ દ્વારા 100 જેટલી સગર્ભાઓને 110 રૂપિયાની પોષણ કીટનું વિતરણ કરાયું। સંભાવ ટ્રસ્ટ દ્વારા 30 મહિનામાં બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં 524 સગર્ભાઓની ડિલિવરી કરવામાં આવી છે। કુપોષણ કીટના વિતરણને કારણે આ વિસ્તારમાં કુપોષણને કારણે સગર્ભાઓના મોતનો આંકડો શૂન્ય થયો છે। સંભાવ ગ્રુપની આ પહેલને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ બિરદાવી રહ્યા છે। ટ્રસ્ટ દ્વારા ચલાવાતી સંસ્થામાં ટીબીના દર્દીઓની તમામ સારવાર નિઃશુલ્ક થાય છે અને તબીબોના સતત માર્ગદર્શનના કારણે અમીરગઢ તાલુકામાં ટીબીનો દર માત્ર 3% રહ્યો છે। સંભાવ ટ્રસ્ટ દ્વારા સ્વ ભૂપતભાઈ ઓડેદરિયાના જે ટ્રસ્ટ ચાલે છે તેના થકી અમીરગઢના 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે કુપોષિત હોય, લોહીનું પ્રમાણ ઓછું હોય તેવી સગર્ભા બહેનો કે જે અંદાજિત 100 જેટલી હોય છે તેઓને પોષણ કીટ આપવા માટેનો કાર્યક્રમ હતો। તેમાં લોકસભાના જે ઉમેદવાર હતા રેખાબેન ચૌધરી, ડૉક્ટર રેખાબેન ચૌધરીએ પણ આવેલા હતા। અમારા તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર બ્રિજેશ વ્યાસ સાહેબ હતા, અમારી આરોગ્ય ટીમ હતી અને લાભાર્થી જે 100 આવેલા હતા 100 લાભાર્થીઓને અંદાજિત 2000 થી 2500 રૂપિયાની પોષણ કીટ, જે લોટથી માંડી ગોળ, તેલ, ઘી સાથેની સામગ્રીવાળી કીટ આપવામાં આવી, જે છેલ્લા 24 મહિનાથી આપવામાં આવે છે। તેનાથી આ જે 100 સગર્ભા બહેનો હતા તે તમામ સગર્ભા બહેનોના 2 વર્ષના આઉટકમ જોતા બાળકો પણ તંદુરસ્ત જન્મે છે, માતાઓમાં જે લોહીની ખામી હોય તેમાં સુધારો થઈ અને નોર્મલ ડિલિવરી મોટા ભાગની થાય છે, તેમને કોઈ તકલીફ થતી નથી, માતા મરણમાં ઘટાડો થયો છે, બાળ મરણમાં ઘટાડો થયો છે